ભિલોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ટાકાટુકા ગામની સીમમાં એક ખાનગી બાતમી આધારે રેડ કરેલ. ગાંજાના વાવેતર સાથે છોડ મળી આવ્યા છે. ગાંજાના ઝડપાયેલા છોડના ખેતર માલિક પૂર્વ નેતા હોવાની આશંકા છે. 9,700 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ પણ કરી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો ફરી એક વખત રાજ્યની અંદરથી એક ગાંજાના વાવેતરનું મોટું રેકેટ છે ઝડપાયું છે. અરવલ્લીના ભિલોડામાંથી ગાંજાના વાવેતર સાથે છોડ મળી આવ્યા છે. ભિલોડાના ટાકાટુકા ગામેથી ખેતરમાં વાવણી કરેલ ગાંજાના છોડ ઝડપાયા છે. ગાંજાના ઝડપાયેલા છોડના ખેતર માલિક પૂર્વ નેતા હોવાની આશંકા છે. ભિલોડા પોલીસે 23 જેટલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. તો સાથે સાથે 9,700 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ પણ કરી છે. આરોપી સંજય ગમાર વિરુદ્ધ ગુનો નોંધીને અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. સહકારી અને પૂર્વ રાજકીય આગેવાન ખેતર માલિક હોવા અંગે પણ અત્યારે તપાસ હાથ ધરાઈ છે. શનિવારે સરકારી કચેરીમાં રજા હોવાથી ખેતર માલિકનું નામ સ્પષ્ટ નથી થઈ શક્યું. આવી વાત ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટરે કરી છે. યોગ્ય વિગતો સામે આવતા NDPS એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરાશે. ખેતર માલિક સામે પણ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી થવાની શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ત્યારે લગભગ 10,000 કિલો જેટલો ગાંજો છે મળી આવ્યો અને સાથે સાથે 23 જેટલા ગાંજાના છોડ જે એરંડાની વચ્ચે વાવવામાં આવ્યા હતા. અને પોલીસને બાતમી મળતા PI સહિતની ટીમ પણ અરવલ્લીના ભિલોડાના ટાકાટુકા ગામે પહોંચી અને ત્યાંથી ગાંજાનો જથ્થો અને છોડ પણ ઝડપી પાડ્યા છે. અને એવી પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવે છે કે જે માલિકનું આ ખેતર છે તે માલિક સહકારી દિગ્ગજ આગેવાન છે. એટલે અત્યારે નામ તો હજુ સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ પોલીસની તપાસ ખૂબ જ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે. કોનું આ ખેતર છે, કેવી રીતે આ ગાંજાનું વાવેતર બાદ તેમને ક્યાં વેચવામાં આવતો હતો, તમામ બાબતે અત્યારે પોલીસે તપાસ કરતા શું કહ્યું, આવો આપણે પોલીસને સાંભળીએ. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, જિલ્લા પોલીસ વડા શ્રી મનોજસિંહ જાડેજા સાહેબના હોય જિલ્લામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરતા ઈસમો તથા હેરાફેરી કરતા ઈસમો, વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી. જે અનુસંધાને ભિલોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ સરકારી પંચો, વિડીયોગ્રાફર તથા ડ્રોન કેમેરા અને FSL અધિકારીની ટીમો સાથે ભિલોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ટાકાટુકા ગામની સીમમાં એક ખાનગી બાતમી આધારે રેડ કરેલ. અને એ રેડ દરમિયાન એક સંજય કુમાર તેજુભાઈ ગમાર નામના ઈસમનો જે કબજો ભોગવટો ધરાવતા એક ખેતરમાં રેડ કરેલ, જેમાંથી 23 જેટલા ગાંજાના છોડ મળી આવેલ, જેનું વજન 9 કિલો અને 700 ગ્રામ થાય છે અને જેની કિંમત 4,85,000 થાય છે. એ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તમામ, અને એ સંજય કુમારને પણ અટક કરવામાં આવેલ છે. અને એના અનુસંધાને ભિલોડા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની જે તપાસની કાર્યવાહી છે એ હાલ ચાલુમાં છે.